નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલમાં. મિત્રો, ખર માસમાં ભૂલે ચૂકે ન કરતા આ 5 અશુભ કામ, થઈ જશો બરબાદ. શુભ ફળ માટે કરો આ 6 કાર્ય. આ વર્ષે ખરમાસ 16મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ માંગલિક કાર્ય એટલે કે કોઈ પણ શુભ કાર્ય ખરમાસમાં ન કરવું જોઈએ. લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે જેવા કાર્યો કરવાની મનાઈ છે. આ પાબંદી આખા મહિના માટે હોય છે. આવી સ્થિતિમાં જો તમે ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા કામ ખરમાસમાં ન કરવા જોઈએ અને આ દરમિયાન તમે કયા બીજા કાર્ય કરી શકો છો તથા વર્ષ 2024માં ખરમાસ ક્યારે સમાપ્ત થશે. ખરમાસ શું છે? જ્યોતિષના જણાવ્યા અનુસાર જ્યારે સૂર્ય ભગવાન તેની રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ધન સંક્રાંતિ થાય છે. ધન સંક્રાંતિથી ખરમાસની શરૂઆત થાય છે. ભગવાન સૂર્ય ધનુ રાશિમાં આખા મહિના સુધી રહે છે, તેથી ખરમાસ પણ આખો મહિનો રહે છે. વર્ષ 2023માં 16મી ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે, જે વર્ષ 2024માં 14મી જાન્યુઆરી સુધી ચાલશે. તે પછી 15મી જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે ખરમાસ સમાપ્ત થશે અને તમે તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકો છો. લગ્ન પણ કરી શકાય છે. આ સમગ્ર સમય દરમિયાન સૂર્યની ચાલ ધીમી પડી જાય છે. આ સમયગાળા દરમિયાન ગુરુ ગ્રહનો પ્રભાવ પણ ઘણો ઓછો થઈ જાય છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ખરમાસમાં શું ન કરવું જોઈએ? 1. ખરમાસ દરમિયાન કોઈ નવું કામ કે બિઝનેસ શરૂ કરવો ન જોઈએ. કોઈ નવી ડીલ ન કરો. આ આખો મહિનો રોકાણ માટે યોગ્ય નથી. તેનાથી તમને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. નવી જમીન, મકાન, વાહન, સોનું ચાંદી, રત્ન, વસ્ત્ર વગેરે ખરીદવાનું ટાળવું જોઈએ. 2. સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, ઘર ખરીદવું, ઉપનયન સંસ્કાર એટલે કે જનોઈ પહેરવા જેવા કાર્યો ટાળવા મહત્વપૂર્ણ છે. જે લોકો નિયમો વિરુદ્ધ લગ્ન કરે છે તેમના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં સારું રહેશે કે તમે 1 મહિનો રાહ જુઓ અને પછી લગ્ન કરો. 3. કેટલાક લોકો તેમની દીકરીઓને ઘરથી વિદાય આપે છે. આનાથી પણ બચવું જોઈએ. ખરમાસ શરૂ થાય તે પહેલાં અથવા તે સમાપ્ત થયા પછી જ દીકરીઓને વિદાય આપો. 4. ક્યારે કોઈ પણ ભગવાન કે દેવી દેવતાનું અપમાન કે અનાદર ન કરો, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ પણ ભિક્ષુકને દુર્વ્યવહાર કરીને દરવાજાથી પાછો મોકલશો નહીં. આ તમારા પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે. 5. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં તામસિક ભોજન કરવું વર્જિત છે. લસણ, ડુંગળી, દારૂ, માંસ અને માછલી વગેરેનું સેવન ન કરવું જોઈએ. ખરમાસમાં શું કરવું જોઈએ? 1. અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવા માટે તમારે ખરમાસમાં મંત્રોનો જાપ કરવો જોઈએ. પૂજા વગેરે કરતા રહો. આ બધા શુભ કાર્યો કરવાથી તમને ફાયદો થશે. 2. તમારે દરરોજ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. તેમને જળ સાથે અર્ઘ્ય અર્પણ કરો. સૂર્ય મંત્રનો જાપ કરો. 3. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. તમારી સમસ્યાઓ, કષ્ટ
દુઃખ અને પીડા ઓછી થઈ શકે છે, ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે. 4. આ સમયે ગુરુગ્રહનો પ્રભાવ પણ ઓછો હોવાથી તેની પણ પૂજા કરો અને મંત્રોનો જાપ કરો. આનાથી તમારા બધા કામ સફળ થશે. 5. દરરોજ સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. 6. પલંગ પર સૂવાને બદલે જમીન પર પથારી કરીને સૂવું વધારે સારું રહેશે. એટલું જ નહીં, આ મહિના દરમિયાન થાળીની જગ્યાએ પતરાળામાં ભોજન કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, આશા રાખીએ છીએ માહિતી તમને ગમી હશે. વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.